અને હવે બુલેટિનમાં વાત કરીશું પોન્ઝી સ્કીમની માયાજાળ વિશે। અરવલ્લીમાં બીઝેડની સ્કીમને લઈને શિક્ષણ વિભાગ પણ હવે એક્શનમાં છે। શિક્ષકોની સંડોવણી બહાર આવતા શિક્ષણ વિભાગ સક્રિય થયું છે। જેમના નામ સામે આવ્યા છે એમની પૂછપરછ થશે, ડીપીઈઓ દ્વારા કહેવામાં આવ્યું। કહ્યું જેમણે રોકાણ કરેલું હશે એમની સામે પગલાં પણ લેવામાં આવશે અને જે પણ શિક્ષક હશે એમની સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે। આ નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું। શિક્ષકોની જો સંડોવણી બહાર આવશે તો હવે શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। ઘણા લાંબા સમયથી મીડિયામાં અને અન્ય માધ્યમોથી જાણવા મળે છે કે પોન્જી સ્કીમોમાં અલગ અલગ વ્યક્તિઓ રોકાણ કર્યા છે। તે સંદર્ભે જે લોકોના નામ અથવા જે શાળાઓના નામ વર્તમાનપત્રોમાં આવ્યા છે અથવા તો મીડિયામાં આવ્યા છે તેવા શિક્ષણ સાથે સંકળાયેલા, અમારી સરકારી પ્રાથમિક શાળાના શિક્ષણ સાથે સંકળાયેલા શિક્ષકોના અમે રૂબરૂ બોલાવ્યા છે, એમના નિવેદન લીધા છે। હવે અમારા શિક્ષણના જે વિનિયમો અને નિયમોની જોગવાઈઓમાં જે જગ્યાએ ભંગ કર્યો છે અને એમાં જે મુજબની શિક્ષાત્મક કાર્યવાહી કરવાની થતી છે એ પ્રકારે અમે હાલ વિગતવાર એમાં તપાસ કરી રહ્યા છીએ અને જે કંઈ નિયમોના ભંગ થતા હશે તો એમાં જે કંઈ જોગવાઈ હશે તે મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરીશું। અને આજ મુદ્દે ન્યૂઝરૂમથી ઉમંગ રાવલ આપણી સાથે લાઈવ જોડાયા છે। ઉમંગ, પોન્ઝી સ્કીમની આ માયાજાળમાં જો શિક્ષકોની સંડોવણી હશે તો હવે એમના પર પણ તબાઈ બોલાવાશે। ભાગેડુ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે એનો પત્તો હજી કોઈ નથી। એક બાજુ આગોતરા કરી રહ્યો છે અને બીજી બાજુ એની સાથે સંકળાયેલા એવી પણ વકી થઈ રહી છે, એવા પણ સમાચાર મળી રહ્યા છે અને શક્યતાઓ પણ એ છે કે મોટા ભાગના શિક્ષકો જ ઇન્વેસ્ટર હતા અને શિક્ષકોમાંથી કેટલાક શિક્ષકો એવા હતા કે જે એજન્ટ રૂપે પણ કામ કરી રહ્યા હતા। એ વિડીયો પણ સામે આવ્યા હતા કે એક શિક્ષક છે જેને આઈફોન છે એ ગિફ્ટમાં મળ્યો હતો, એ બીજાને પ્રેરણા આપતો હતો, રોકાણ કરાવવાની વાત કરતો હતો અને સાથે સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલા જ્યારે વિદેશ ફરવા જ્યારે લઈ ગયો ત્યારે પણ એક એનો જે નજીકનો ખૂબ નજીકનો એજન્ટ હતો મયુર દરજી કરીને, તેનો જે એક વિડીયો ત્યાં બાલીમાંથી ઉતારેલો હતો ને ત્યાં શિક્ષકો જ મોટા પ્રમાણમાં હતા, અમને મજા આવી ગઈ, થેન્ક યુ ભૂપેન્દ્રસિંહ ઝાલા સાહેબ, આવા બધા જે વિડીયો છે સામે આવ્યા હતા। એટલે રોકાણ કર્યું છે એ વસ્તુ અલગ છે ને રોકાણ માટે પ્રેરણા બીજાને આપી છે એ વસ્તુ અલગ થઈ જાય છે। એટલે એમાં શિક્ષકોનો રોલ છે એ પણ ક્યાંક સામે આવી શકે છે અને એના જ કારણે જે પણ શિક્ષકોએ આ પોન્ઝી સ્કીમમાં એકા ડબલની અંદર જેને પણ ફસાવાના પ્રયત્નો કર્યા છે અથવા તો જેની પાસેથી રોકાણ લીધું હશે તેના શિક્ષણ અધિકારી એટલે કે જિલ્લા શિક્ષણ અધિકારી અરવલ્લીના છે એમણે એક સ્પષ્ટ સૂચના આપી છે કે તમામ જે શિક્ષકો છે પ્રાથમિક શાળાના તેમને બોલાવવામાં આવે છે, તેમના નિવેદન પણ લેવામાં આવે છે। જેમના નામ એટલે ક્યાંક એમણે પોતાની એક બારી ખુલ્લી રાખી છે અધિકારીએ કે અમને ખબર નથી કયા શિક્ષકો છે, પરંતુ સમાચાર પત્રોમાં અને ન્યૂઝ ચેનલમાં જેના પણ નામ આવ્યા છે એને અમે બોલાવી રહ્યા છે। સાહેબ, એમને તો તમે બોલાવશો જ, પણ તપાસ એ પણ કરજો કે જેમના નામ ન્યૂઝ ચેનલમાં નથી આવ્યા અથવા તો અખબાર પત્રોમાં નથી આવ્યા એવા પણ ઘણા બધા શિક્ષકો હશે। એટલે તપાસ કરો તો સૌની સમકક્ષ અને સારી રીતે બધાને બોલાવીને કરજો, ક્યાંક આમાં પણ કાચું ન કપાઈ જાય એ ખાસ ધ્યાન રાખજો। કારણ કે શિક્ષકો જો એજન્ટ બન્યા હશે અને એમના કારણ કે શિક્ષકને સૌ કોઈ માનતું હોય છે અને એવું માનતા હોય છે કે શિક્ષક કરે એ લગભગ સારું જ હોય છે અને એટલા માટે લોકો છે શિક્ષકના વિશ્વાસમાં આવીને રોકાણ કરતા હશે અને એવા પણ ઘણા બધા લોકો હશે કે જેમણે શિક્ષકોના વિશ્વાસમાં આવી અને આ ભાગેડુ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે એની આ એકા ડબલની સ્કીમમાં રોકાણ કર્યું હશે। એટલે કાર્યવાહીની હાલ તો વાત કરી છે, પરંતુ આપણે એ પણ અપેક્ષા રાખીએ કે ન માત્ર અખબારોમાં અને સમાચાર પત્રોમાં આવેલા શિક્ષકો સિવાયના પણ શિક્ષકોને બોલાવી અને તટસ્થ તપાસ થાય। રાધા જી બિલકુલ ઉમંગ, આપ જોડાયેલા રહેજો, વધુ એક ન્યૂઝ પર આપની પાસેથી અપડેટ મેળવીશું।